વરસાદ બાદ હવે વાત કરીએ સુરક્ષાની। સુરક્ષા એ બાળકોની કે જેઓ શાળાએ ભણવા જાય છે। રાજકોટના અગ્નિકાંડ બાદ હવે શાળા સંચાલકો તો સતર્ક થયા છે, પરંતુ તેની સાથે સાથે તંત્ર જે છે તે વધુ સતર્ક થયું છે। અને સતર્ક એટલા માટે થયું છે કારણ કે વાત જ્યારે બાળકોની આવે છે ત્યારે કોઈ પણ રિસ્ક લેવા નથી માંગતું। સુરક્ષા જરૂરી છે કે ભણતર જરૂરી છે, આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે એએમસી દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સીલિંગની કામગીરી કરવામાં આવી, જેમાં આ કાર્યવાહીથી શાળા સંચાલકોમાં ખાસ કરીને રોષ જોવા મળી રહ્યો છે। લગભગ 150 જેટલા જે શાળાઓ છે એ શાળાઓ સીલ કરવામાં આવી છે। સ્કૂલ અને પ્રી સ્કૂલને સીલ મારતા શાળા સંચાલકોમાં ખાસ રોષ જોવા મળી રહ્યો છે। 2 દિવસમાં 150 જેટલી સ્કૂલોને એએમસીએ સીલ કરી છે। બીયુ પરમિશન, ફાયર એનઓસી ન હોવાથી આ શાળાઓ સીલ કરવામાં આવી છે। હવે શાળા સંચાલક મંડળ જે છે તેમનો તર્ક એ છે કે 2001 પહેલાનો જે સ્ટ્રક્ચર રિપોર્ટ છે તે એએમસીએ માન્ય રાખવો જોઈએ, 3 વર્ષે સ્ટ્રક્ચર રિપોર્ટ આપવો જોઈએ। આ ઉપરાંત એએમસી હાલ કોઈ જવાબ નથી આપી રહી તેવું શાળા સંચાલક મંડળનું કહેવું છે। અને સાથે 150 જેટલી શાળાઓ કે જેમાં અત્યારે સીલની કાર્યવાહી થઈ છે તેમાં 64,000થી વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ પર અત્યારે અસર થઈ રહી છે। રજૂઆત નહીં સાંભળે તો રોડ પર બાળકોને ભણાવીશું તેવું શાળા સંચાલક મંડળ જે છે તે કહી રહ્યું છે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે વાત સુરક્ષાની આવે છે, વાત જ્યારે બાળકોની સુરક્ષાની આવે છે ત્યારે કોઈ પણ કચાશ રાખવામાં ન આવે તેવું તંત્રએ પણ જાણવું જોઈએ અને શાળા સંચાલકોએ પણ જાણવું જોઈએ। ત્યારે શાળા સંચાલક મંડળમાંથી ભાસ્કરભાઈ પટેલ અમારી સાથે જોડાયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે અને એમને પૂછવા માંગુ છે કે બાળકો માટે આખરે સુરક્ષા જરૂરી છે કે શિક્ષણ? ભાસ્કરભાઈ, બાળકો માટે શું જરૂરી છે? શિક્ષણ જરૂરી છે કે પછી ભણતર? જો શિક્ષણ અને સુરક્ષા એ બંને ખૂબ જ આવશ્યક વસ્તુઓ છે। શિક્ષણ એટલા માટે કે એનું ભવિષ્ય બનાવીએ છીએ અને સુરક્ષા એટલા માટે કે એની કાલની આપણે ચિંતા કરીએ છીએ। એટલે સુરક્ષા અને શિક્ષણ એ બંને સાયમલ્ટેનિયસલી એકબીજાના પર્યાય છે, એ બે જરૂરી છે। શાળાની અંદર જો સુરક્ષા ન હોય અને ફક્ત શિક્ષણ હોય તો કાલે ઉઠીને કોઈ દુર્ઘટના થઈ તો એ વખતે એ બાળક કે જેને તમે સારું શિક્ષણ આપ્યું છે કદાચ એને કોઈ નુકસાન થાય, હાથ પગની ખોડ રહી જાય, તો એવા સંજોગોમાં શિક્ષણની સાથે સુરક્ષા બંને સાથે સાયમલ્ટેનિયસલી ચાલવા જોઈએ એવું મારું માનવું છે। પણ ભાસ્કરભાઈ, સવાલ એ થઈ રહ્યો છે કે બીયુ પરમિશન લેવાની જવાબદારી શાળા સંચાલકોની જ હોય, શાળાની જ હોય તેવું આપને નથી લાગતું? કારણ કે વાત જ્યારે બાળકોની સુરક્ષાની આવે છે ત્યારે શાળા સંચાલકો એ બાબતની ધ્યાન રાખવાની છે કે વિદ્યાર્થીઓને કોઈ પણ તકલીફ ન પડે। આપની વાત સાચી છે, એટલા માટે સાચી છે કે 1972થી હું અમદાવાદમાં વસવાટ કરું છું અને અમદાવાદની દરેક મ્યુનિસિપલ સ્કૂલ લગભગ મારી નજર હેઠળ મેં કાઢેલી છે। આજે એ સ્કૂલોની અંદર પરિસ્થિતિ એ છે કે નથી ત્યાં ફાયર સેફટીના સાધનો, કે નથી ત્યાં એ લોકોની પાસે પૂરતી વિદ્યાર્થીઓની સલામતીની વ્યવસ્થા। તો એ સંજોગોની અંદર પરિસ્થિતિ એ છે કે સરકારે પોતાની સંસ્થાઓ ઉપર પૂરતું ધ્યાન આપ્યું નથી, એ હકીકત છે। આજે આ તો રાજકોટની દુર્ઘટના થઈ અને નામદાર હાઈકોર્ટે સુઓ મોટો કર્યો, તો સુઓ મોટોના લીધે આ પોતાની સંસ્થાઓ તો કોઈ જોતું નથી। સરકારી સંસ્થા એએમસી માન્ય એટલે એએમસીની સંચાલિત શાળાઓ કોઈ જોતું નથી અને સવારના પહોરમાં 7 વાગ્યાથી આ દરેક સંસ્થાનું બિલ્ડિંગ પરમિશન છે કે કેમ, કે એની પાસે ફાયર સેફટી છે કે કેમ, એના માટે નીકળતા હોય છે। આજની અમારી મિટિંગમાં એક દાખલો આપને આપું કે અમારી આજની મિટિંગની અંદર લગભગ 201 સંચાલકો ભેગા થયા હતા, જે અને 151નું તો સીલિંગ થયું હતું। એમાં મોટાભાગનાનું કહેવું એવું છે કે અમે અમારી સંસ્થાઓની રેગ્યુલરાઇઝ કરાવવા માટે અમે અરજી કરેલી છે, પણ હજુ સુધી અમને એના માટે કેટલા પૈસા ભરવા એનો કોઈ એસ્ટિમેટ એએમસી તરફથી નથી આપતા। તો મારે આપના માધ્યમથી એક પૂછવું છે સર એએમસીને કે અમે જ્યારે અરજી કરીએ છીએ અને અમારું બિનઅધિકૃત બાંધકામ અમે અધિકૃત કરાવવા માટે આપની પાસે અરજી કરી, 100 રૂપિયા ભરીને અમારી અરજી રજીસ્ટર કરાવી, તો ફાઇનલી જવાબ તમારે આપવાનો છે
કે રજિસ્ટર એ અધિકૃત થશે કે કેમ, અને નહીં થાય તો કેમ નહીં થાય, એના તમારે કારણો આપવા પડે, અને થાય તો એના માટે જે છે તમારે ટાઈમસર કરવું જોઈએ. આજે એટલે દોઢ વર્ષથી ભાસ્કરભાઈ વાત એ છે, આભાર અમારી સાથે જોડાવા બદલ, પરંતુ વાત એ છે કે બાળકોની જ્યારે વાત આવતી હોય ને ત્યારે જવાબદારી બંનેની હોય છે. એએમસીની જો જવાબદારી કામગીરી કરાવવાની હોય છે તો શાળા સંચાલકોની પણ એ જવાબદારી હોવી જોઈએ કે એએમસી જે ડોક્યુમેન્ટ્સ માંગે છે તે તેમને પ્રોવાઈડ કરવામાં આવે, અને જો નથી તમારી પાસે તો એના માટેની કાર્યવાહી કરવામાં આવે અને તે પરમિશન લેવામાં આવે. વસ્તુ એ છે કે જ્યારે આ વાત થઈ રહી છે ત્યારે એએમસીની દીવા તળે અંધારા જેવી સ્થિતિ એ તરફ જોવા મળી રહી છે. એક તરફ બીયુ અને ફાયર સેફટીના અભાવે સ્કૂલો સીલ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ એએમસીની જ શાળાઓ જે છે તેમાં પતરાના શેડ નથી. બીજી તરફ જે શાળા સંચાલક મંડળ દ્વારા સવાલ કરવામાં આવ્યો છે કે 2001 પહેલાનું જ્યારે બાંધકામ હોય ત્યારે શાળાઓએ શું કરવું, આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે અમારી સાથે રોનક પટેલ જોડાઈ ગયા છે, ટીડીઓ છે એએમસીમાં, તે અમારી સાથે જોડાઈ ગયા છે. રાજેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. રાજેશભાઈ, શાળા સંચાલકોને એવું કહેવું છે કે 2001 પહેલાની જો શાળા હોય તો બીયુ પરમિશન તે કેવી રીતે લે? એટલે કે જે ખાલી પ્રી સ્કૂલ નહીં પણ જે આ પ્રકારના જ્યાં ગેધરિંગ થતું હોય એવા તમામ પ્રકારના મકાનો ઉપર કાર્યવાહી કાયદેસરની અત્યારે ચાલી રહી છે, ઝુંબેશ સ્વરૂપે ચાલે છે. એમાં ફૂડ કોર્ટ પણ આવી જાય, બેન્ક્વેટ બી આવી જાય, બધા પ્રકારના એસેમ્બલી યુઝ હોય છે. અને પ્રી સ્કૂલોમાં ખાસ કરીને એવું છે કે એમાં ખૂબ નાના બાળકો હોય છે, અને એ મકાનોમાં પણ બીયુ પરવાનગી અને જે મિનિમમ ફાયરની રિક્વાયરમેન્ટ હોય એ જરૂરી હોય છે. એટલે બેઝિકલી આ મોટાભાગની સ્કૂલોમાં રેસિડન્સ હેતુના મકાનો હોય છે અને એમાં પ્રી સ્કૂલ થઈ જતી હોય છે. એટલે એમણે જે યુઝ કન્વર્ઝન કરવું હોય પ્રી સ્કૂલના પ્રમાણેનું, અને એ પ્રમાણેની બીયુ પરવાનગી લેવાની હોય, એ મેળવેલી નથી હોતી. અને ફાયરના અમુક જે મિનિમમ રિક્વાયરમેન્ટ હોય એ ત્યાં સલામતી માટે કરેલી ના હોય, એ કારણસર ઉપયોગ બંધ કરવામાં આવે છે. અને એમને તક પણ આપીએ છીએ કોર્પોરેશન તરફથી કે તમે જે ફાયર સેફ્ટીના કંઈક ઇન્સ્ટોલ કરવાનું હોય કે એને રિલેટેડ કોઈ ઇક્વિપમેન્ટ લગાવવાના હોય અને બીયુ મેળવવા માટે એમણે જે કંઈ ફેરફાર કરવાનો હોય તો એમને એ કાર્યવાહી કરવા માટે અમે એમને સહાયરૂપ પણ થઈએ છીએ, એમને મદદરૂપ પણ થઈએ છીએ. આભાર અમારી સાથે જોડાવા બદલ સર. તો ચોક્કસપણે કાર્યવાહી આ રીતે કરવાની છે, શાળા સંચાલકોએ પણ ધ્યાન રાખવાનું છે અને સાથે સાથે તંત્રએ પણ એ વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે વાત બાળકોના ભવિષ્યની છે અને બાળકોની સુરક્ષાની છે.